વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 એમાં ચેપ્ટર નંબર 2 એની આપણે શરૂઆત કરેલી કે ધંધાકીય સેવાઓ પાર્ટ 1. બરોબર. તો એમાં આપણે પ્રથમ સેવા જોયેલી કે વીમો અથવા તો ઇન્સ્યોરન્સ. તો આપણે વીમો કોને કહેવાય, વીમા પોલિસી કોને કહેવાય, વીમાના જુદા જુદા સિદ્ધાંતો, વીમાના આપણે જુદા જુદા ઘણા બધા એવા પ્રકારોનો પણ અભ્યાસ કર્યો. બરોબર. અને આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે વીમાનું ખાનગીકરણ. કે વીમો છે એ શરૂઆતના સમયમાં ખાનગી વ્યક્તિઓ ચલાવતા હતા. જ્યારે ભારતમાં બ્રિટિશ હુકુમત હતી ત્યારે પણ ઘણી વિદેશી વીમા કંપનીઓ ભારતમાં આવી હતી અને વીમાનો ધંધો શરૂ કર્યો હતો. તો જોઈએ આપણે કે વીમાનું ખાનગીકરણ. કે ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. કે અંગ્રેજોનું શાસન હતું, બરોબર, તો એને કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી હતી. અયોગ્ય વેપારી રસમો આચરવામાં આવી, એટલે કે પોતાના વીમા કંપનીના જુદા જુદા નીતિ નિયમો, બરોબર, કે અયોગ્ય વેપારી રીત રસમ, કે નૈત નવા કૌભાંડ કરે એ રીતની રીત રસમ આચરવામાં આવતી. એટલે કે વીમા કંપનીને ફાયદો થતો, દેશના નાગરિકને નહીં. એ રીતના નીતિ નિયમો ઘડવામાં આવ્યા હતા. તો અનેક આવી અયોગ્ય રીત રસમને કારણે, આક્ષેપોના કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ એક વટહુકમ બહાર પાડવામાં આવ્યો. એના દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. તો અહીંયા એક નવો શબ્દ આવ્યો કે રાષ્ટ્રીયકરણ એટલે શું? તો એકદમ સિમ્પલ કે રાષ્ટ્રીયકરણ એટલે શું? કે કોઈ પણ કંપની માનો કે ખાનગી વ્યક્તિના નામની હોય અને સરકાર એ કંપનીને પોતાને હસ્તક બનાવી લે, એટલે કે એને સરકારી કંપનીમાં કન્વર્ટ કરી નાખે, એટલે કે રૂપાંતર કરી નાખે, તો એને શું કહેવાય છે? કંપનીનું રાષ્ટ્રીયકરણ કર્યું એવું કહેવાય. કે પહેલાં ખાનગી વ્યક્તિના નામની હતી વીમા કંપનીઓ, બરાબર, ખાનગી ક્ષેત્રની. તો સરકારે એક વટહુકમ બહાર પાડ્યો 1956માં 19મી જાન્યુઆરીના રોજ. અને જીવન વીમાનો જે ધંધો કરતી જે છે વીમા કંપની હતી એનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું, એટલે કે ખાનગીમાંથી સરકારી બનાવી દીધી, બરોબર. અને ભારતીય જીવન વીમા નિગમ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, બરોબર, એની સ્થાપના થઈ. કે વટહુકમ દ્વારા 1956માં જે વીમાનો ધંધો કરતી હતી ખાનગી કંપની, એ બધાનું શું કરી નાખ્યું? રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. અને એક કંપનીનું નામ આપ્યું કે ભારતીય જીવન વીમા નિગમ, બરોબર. આપણે એને LICના નામથી ઓળખીએ છીએ, કે LIC, કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમના એક અથ્થુ ઇજારાની શરૂઆત થઈ. એટલે કે એક જ કંપની, અને એ પણ ભારતીય, એટલે કે LICના હાથમાં વીમા કંપનીનો બધો જ ધંધો વ્યવસાય આવી ગયો, બરોબર. એટલે કે દેશના કોઈ પણ નાગરિકને વીમો ઉતારવો હોય તો ક્યાં જશે? LICમાં. એટલે કે એને શું કહેવાય? એક અથ્થુ ઇજારાની શરૂઆત થઈ 1956ના દિવસથી, અથવા તો 1956ની સાલથી. સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા કરી હતી. આપણા વીમાના પ્રકારો જોયા, એક તો એમાં જીવન વીમો હતો અને બીજો સામાન્ય વીમો હતો. તો સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણો મુકાતા ગયા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા. અને 1972માં સામાન્ય વીમા વેપાર રાષ્ટ્રીયકરણ કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું પણ રાષ્ટ્રીયકરણ કરી દીધું.
જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કર્યું? 19 જાન્યુઆરી 1956. પછીના થોડાક વર્ષો પછી 1972માં એક કાયદો બનાવવામાં આવ્યો કે સામાન્ય વીમા વેપાર. તો રાષ્ટ્રીયકરણનો કાયદો પસાર કર્યો અને 1 જાન્યુઆરી 1973થી દેશની જે તમામ સામાન્ય વીમા કંપનીઓ હતી, બરોબર, કે જિંદગીનો વીમો ઉતારતી નહીં પણ વાહનો છે, મકાન છે, બરોબર, થર્ડ પાર્ટી છે, બરોબર, પ્રોપર્ટી છે, એના જ વીમા ઉતારતી, તો એવી બધી જ કંપનીનું પણ સરકારે રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ, જેના અહેવાલને કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી. 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા IRDA એની સ્થાપના કરવામાં આવી. કે 1999માં કેની સ્થાપના થઈ? IRDA. તમને 1 માર્ક્સમાં એનું પૂરું નામ પૂછાય કે IRDA, એનું પૂરું નામ જણાવો. અહીંયા લખેલું છે શોર્ટ નેમ કે IRDA. તો ગુજરાતી શું થાય કે વીમા નિયમન અને વિકાસ સત્તા. IRDAનું ફૂલ ફોર્મ જોઈએ તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. એનું શું છે પૂરું નામ? તો આ સંસ્થા શું છે? તો બેઝિક સમજીએ કે આપણા દેશમાં સૌથી મોટી અથવા તો તમામ બેંકો ઉપર નિયંત્રણ રાખવાનું કામ કઈ બેંક કરે છે? એક જ બેંક, RBI, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બરોબર. તો બધી બેંકો ઉપર નિયંત્રણ કોણ રાખે? RBI. તો બધી જ વીમા કંપનીઓ ઉપર નિયંત્રણ રાખવાનું કામ કોણ કરે છે? આ IRDA નામની સંસ્થા, IRDA. કે વીમા કંપનીઓ યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહીં, નીતિ નિયમોનું પાલન કરે છે કે નહીં, બરોબર, એ જોવાનું કામ કોણ કરે છે? આ IRDA નામની સંસ્થા. તો વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત અને કાયદાકીય સંસ્થા છે, જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. એટલે કે નિયમન પણ રાખે છે, નિયંત્રણો રાખે છે અને વીમા કંપનીનો વિકાસ કરવાનું કાર્ય પણ કરે છે. IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા અને આવી ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ મીન્સ કે FDI. 1 માર્ક્સમાં એનું પૂરું નામ પૂછાય કે FDI નું પૂરું નામ જણાવો. તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો શું છે આ FDI? માનો કે આપણે દેશમાં કંપની ચાલુ કરી, બરોબર, અને વિદેશના લોકો આપણી કંપનીમાં રૂપિયા રોકે તો એને શું કહેવાય? FDI થયું કહેવાય, કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. કે વિદેશના લોકો સીધું જ મારી કંપનીમાં રોકાણ કરી શકે. તો એવી કેટલા ટકાની છૂટ હતી? 26% સુધીની મર્યાદામાં કરવાની શું આપી? મંજૂરી આપી. કે હું 100 રૂપિયાથી ધંધો સ્ટાર્ટ કરું તો 26 રૂપિયા મને વિદેશવાળા આપી શકે છે. આપવા ફરજિયાત નથી, પણ 26 રૂપિયા મારી કંપનીમાં રોકી શકે છે, એટલે કે 26%. જે વર્ષ 2015માં વધારીને 49% સુધી કરવામાં આવ્યું. એટલે કે કોઈ પણ વીમા કંપની હોય તો એમાં વિદેશવાળા 49% સુધીનું રોકાણ કરી શકે છે, બરોબર. પરંતુ હાલમાં આ હમણાં નવું બજેટ આવ્યું, બરોબર, 2021ના વર્ષનું, તો એમાં સરકારે કદાચ 70% અથવા તો 70%ની આસપાસ શું કરી દીધું છે? FDI વીમા કંપનીમાં તમે 70%ની આસપાસ વિદેશવાળા રૂપિયા રોકી શકે છે. આમ વિદેશી વીમા કંપનીઓએ ભારતીય વીમા કંપનીમાં સીધે સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે છે. તો આ IRDAના ઉદ્દેશો શું છે? તો જોઈએ કે વીમા ધારકોને વધુ પસંદગી મળે. વીમો ધારક એટલે શું? કે જે વ્યક્તિએ વીમા પોલિસી લીધેલી છે, એટલે કે વીમો ઉતરાવેલો છે, તે એને જુદી જુદી કંપનીઓની અઢળક જુદી જુદી પોલિસીઓમાંથી કોઈ પણ સારી પોલિસી પસંદ કરવાનું શું કરી શકે છે? એને તક મળે છે. પછી કીધું કે વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછામાં ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે.
એટલે કે માર્કેટમાં અઢળક વીમા કંપનીઓ આવે કે જેને કારણે કંપનીઓ વચ્ચે શું થાય, હરીફાઈ કે કસ્ટમર આકર્ષવા માટે, એટલે કે લોકો એની પોલિસી ખરીદે એટલા માટે અંદરો અંદર શું થાય, હરીફાઈ થાય અને જુદી જુદી કંપનીઓ ઓછા પ્રીમિયમે વધુ વીમાની રકમ આપવા તૈયાર થાય. એ પણ કોનો હેતુ છે? ઈરડાનો. અર્થતંત્ર માટે ભંડોળ મેળવવાનો પણ શું છે એનો હેતુ, કે લોકોની નાની નાની બચત છે એ વીમા કંપનીમાં એ વીમો ઉતરાવે અને વીમા કંપનીને રકમ આપે, એટલે કે દેશના અર્થતંત્રને નાણું મળી રહે છે. વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું, એટલે કે સ્વેચ્છાએ પોતાની નીતિ નિયમો સમજે, ફરજ સમજે, એટલે કે સ્વનિયમન લાવવાનું કાર્ય પણ કરે છે. ફરિયાદ નિવારણ તંત્રની પણ વ્યવસ્થા કરે છે. કોણ? આ ઈરડાનો એક હેતુ છે. હવે જોઈએ આગળ કે નંબર 2 બીજી સેવા કીધી છે. આપણે પ્રથમ સેવા પૂર્ણ કરી કે વીમો, બરોબર, અને હવે આપણે બીજી સેવા જોવાની છે, ધંધાકીય સેવા નંબર 2 કે ટપાલ સેવા. બરોબર, તો ટપાલ સેવાનો ઉપયોગ પણ ધંધાકીય એકમને થાય કે જુદા જુદા કંપનીના કાગળિયાઓ છે કુરિયર દ્વારા અન્ય કોઈ જગ્યાએ મોકલવાના થાય, માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનો થાય, તો પણ આ ટપાલ સેવા ઉપયોગી છે. કે લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ મહત્વની છે. માહિતી સંચાર એટલે શું, કે બે વ્યક્તિઓ વચ્ચે માહિતીની આપલે થાય તો એને શું કહેવાય? માહિતી સંચાર. અને ટપાલ દ્વારા પણ માહિતી સંચાર થાય છે. ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિરહિત પહોંચાડવી જરૂરી છે, એટલે કે નુકસાન વગર. આ ધંધામાં ખાનગી ટપાલ સેવા, એટલે કે આપણે કુરિયર સર્વિસ એવું નામ સાંભળ્યું છે, અથવા તો આંગળીયા પેઢી એવું પણ આપણે માર્કેટમાં નામ સાંભળ્યું છે, દ્વારા પણ આવી સેવા મળી શકે છે. ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અને ધંધાકીય એકમોને મળી શકે છે. 150 વર્ષ કરતાં વધુ વર્ષોથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરી પાડતું મહત્વનું ખાતું છે. એટલે કે લગભગ 150 વર્ષ કરતાં પણ વધારે સમયથી ભારતમાં ટપાલ ખાતાની શું થયેલી છે? શરૂઆત. અને લોકોના સંદેશાઓ છે, કાગળિયાઓ છે, માહિતી છે, એ ટપાલના માધ્યમથી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે. ટપાલ ખાતું ટપાલ સેવાઓ સિવાય પણ ઘણી બધી સેવા પૂરી પાડે છે, જેમ કે મની ઓર્ડર, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ રૂપિયા પહોંચાડવા છે તો મની ઓર્ડરનો ઉપયોગ કરો. નાની બચત યોજના, એટલે કે આપણે બેંકમાં ખાતું ખોલાવીએ ને બચત ખાતું, એવી જ રીતે આપણે પોસ્ટ ઓફિસમાં પણ ખાતું ખોલાવી શકીએ છીએ. આ અન્વયે થાપણો સ્વીકાર, ટપાલ જીવન વીમા, એટલે કે ઇન્સ્યોરન્સની પણ સુવિધા પૂરી પાડે છે ટપાલ સેવા. ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે પૂરી પાડે છે. આ ઉપરાંત બીજી બધી ઘણી સેવાઓ, જેવી કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, સરકારની ઘણી બધી યોજનાઓ માટે પ્રતિનિધિ, એટલે કે સરકારના એજન્ટ તરીકે કાર્ય કરે છે. નિવૃત્તિ પેન્શન ચૂકવણી જેવા કાર્યો પણ સંભાળે છે. એટલે કે કોઈ સરકારી નોકરિયાત વ્યક્તિ હોય અને જો એ નિવૃત્ત થાય તો ટપાલ ખાતા દ્વારા એને પેન્શનની રકમની ચૂકવણી કરવામાં આવે છે. ટપાલ ખાતાને બેન્કિંગ સેવાઓ માટેની પરવાનગી પણ મળેલી છે. એટલે કે બેંકમાં જેમ આપણે બચત ખાતું, બાંધી મુદતનું ખાતું ખોલાવીએ છીએ, ફિક્સ ડિપોઝિટ, તો એવી બધી સુવિધા પણ કોને મળી છે? ટપાલ ખાતામાંથી આપણે મેળવી શકીએ છીએ. તેથી ટપાલ ખાતું અન્ય બેંકોની જેમ પોતાની સેવાઓ ગ્રાહકને આપે છે. ટપાલ ખાતું 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં ધરાવે છે. એટલે કે ટપાલ ખાતાની જે શાખાઓ છે, પોસ્ટ ઓફિસ છે, એની સંખ્યા કેટલી છે? 1,50,000 કરતાં પણ વધારે છે. જેમાંથી 90% તો ક્યાં આવેલી છે? ફક્ત ગ્રામીણ વિસ્તારોમાં, એટલે કે ગામડાઓમાં વધારે લોકો આનો ઉપયોગ કરે છે. તો હવે જોઈએ કે ટપાલ ખાતાની જુદી જુદી સેવાઓ, બરોબર. તો હવે શું જોવાનું છે? ટપાલ ખાતાની સેવાઓ. તો પ્રથમ આપણે કીધું છે કે સામાન્ય ટપાલ પત્ર,
એટલે કે પહેલાંના સમયમાં કેમ હતું, એક પોસ્ટ કાર્ડ આવતું, એમાં એક સાઈડ સંદેશો લખવાનો, એક સાઈડ સરનામું લખવાનું, પછી ઓલી સરકારની જે જુદી જુદી ટીકડીઓ આવે, સ્ટેમ્પ આવે, એ લગાડવાના, અને પછી જે આપણા સોસાયટી ઘરની આસપાસ જે પોસ્ટ ઓફિસ છે ત્યાં લાલ ડબ્બો હોય, એમાં આ પોસ્ટ બોક્સમાં આપણે ટપાલ નાખી દેતા. તો ફ્રીમાં આપણે કોઈ પણ સ્થળે જ્યાં તમે એડ્રેસ લખેલું હોય ત્યાં આપણા પોસ્ટ ઓફિસના જે ભાઈઓ હોય ટપાલી, એ પહોંચાડી દે. તો એવી ટપાલોને આપણે શું કહીએ કે સામાન્ય ટપાલ પત્રો. બરાબર. જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પરબીડિયાના સ્વરૂપમાં મોકલી શકાય છે. પરબીડિયું એટલે શું થાય કે સરસ મજાનું આપણે તમારા ઘરે બેંકના ચેકબુક આવતી હશે, એટીએમ કાર્ડ આવતું હોય છે, બરાબર. તો એ જે કવર હોય, આખું કાગળનું કવર હોય, અને એક સાઈડ શું હોય કે ચોરસ બોક્સ હોય અને પ્લાસ્ટિકનો કાગળ લગાવેલો હોય કે આરપાર તમે જોઈ શકો, બરાબર. તો એવું જો કવર હોય એને શું કહેવાય, પરબીડિયું કહેવાય. પછી બીજી સેવા કઈ આપે છે, નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટ, કે ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટની પણ સેવા આપે છે. આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવામાં આવી હોય તેને ડિલિવરી આપવામાં આવે છે, કે ટપાલમાં જેનું નામ, એડ્રેસ લખેલું હોય તે વ્યક્તિને શું આપવામાં આવે છે, પોસ્ટ, એટલે કે જે ટપાલ છે પોસ્ટ, એ મોકલી આપવામાં આવે છે, એટલે કે ડિલિવરી આપવામાં આવે છે. આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. સામાન્ય ટપાલમાં ઓછો ભાવ હોય રૂપિયા, પણ આમાં થોડીક વધારે કિંમત ચૂકવવી પડે છે. જો મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી છે તેના પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય તો તેણે સ્વીકૃતિ મેળવવા થોડા વધારાની રકમની જરૂર પડે છે, એટલે કે રકમ ચૂકવવી પડે છે. તો આપણા ઘરે બેંકના કોઈ કાગળિયા આવે, બરાબર, એટીએમ કાર્ડ છે, પાન કાર્ડ છે, તો કુરિયરવાળા જે કંપનીના માણસો આવે તો એ શું કરે છે, મોબાઈલ નંબર અને આપણી સહી લે છે, એટલે કે સબૂત રહે કે મેં આ વ્યક્તિને આ ટપાલ ડિલિવર કરેલી છે અથવા કુરિયરની ડિલિવરી કરેલી છે. પછી કીધું કે પાર્સલ સેવાઓ, જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તે બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે. જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો લઈ શકાય છે. કોઈ પણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ પણ કરી શકાય છે. સામાન્ય રીતે પાર્સલ મોકલનાર પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસને ચૂકવે છે. તો બીજી સેવા કીધી કે પાર્સલની સેવા, કે ભારતમાં જે કાયદો છે એટલે કે કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય, એટલે કે આપણે ગુજરાતની વાત કરીએ તો ભારતમાં દારૂબંધી છે ગુજરાતમાં, બરોબર. ભારતમાં ડ્રગ્સ, નશીલા પદાર્થોનું સેવન કરવાની પણ શું છે, પ્રતિબંધ છે. તો એવી વસ્તુ સિવાય બીજી કોઈ પણ વસ્તુ કાયદા દ્વારા માન્યતા પામેલી છે એવી વસ્તુઓની એક જગ્યાએથી બીજી જગ્યાએ પાર્સલ દ્વારા સરળતાથી શું કરી શકાય છે, મોકલી શકાય છે. તો આપણે રક્ષાબંધન હોય, ભાઈ સુરતમાં રહેતો હોય અને બહેન હોય એ ગામડે રહેતી હોય, તો બહેન શું કરે છે કે રક્ષાબંધનના તહેવાર હોય તો એના અઠવાડિયા અગાઉ પોસ્ટ ઓફિસમાં કુરિયર દ્વારા એ ટપાલ પોસ્ટ ઓફિસવાળાને આપી દે, અને પોસ્ટ ઓફિસનો ટપાલી છે એ આપણા ઘરે એક કુરિયર એટલે કે કવર આપી જાય, બરાબર. તો એને પણ શું કહેવાય, પાર્સલ સેવાઓ. આપણે ઓનલાઈન ઘણી વખત મોબાઈલ ફોન મંગાવીએ છીએ તો એનું પાર્સલ જે પોસ્ટ ઓફિસના અધિકારીઓ છે અથવા તો કુરિયર કંપનીની, હવે તો ખાનગી કંપની પણ આવી ગઈ છે, તો એના માણસો આપને ઘરે પહોંચાડી દે છે, બરાબર. અને જરૂર હોય તો આવી વસ્તુનો તમે વીમો પણ લઈ શકો છો. અને કોઈ પણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ આપણે કરી શકીએ છીએ. સામાન્ય રીતે પાર્સલ મોકલનાર પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસને ચૂકવે છે, એટલે કે કવરમાં આપણે જે તે વસ્તુ મોકલવાની હોય એ નાખી દેવાની, અને એડ્રેસ બેડ્રેસ બધું એ ટપાલીને અથવા પોસ્ટ ઓફિસના માણસોને આપી દેવાનું, અને જે ફી હોય 100, 200, 50 રૂપિયા જે વજન ઉપર એની ફી થાય, બરાબર, કવરનું કેટલું વજન છે એ પ્રમાણે એનો ભાવ દેવો પડે, તો એની ફી ચૂકવવામાં આવે છે. અને હવે તમને 1 માર્ક્સમાં પૂછાય એવી સેવા કે વેલ્યુ પેયેબલ પોસ્ટ, VPP, એનું પૂરું નામ શું છે, વેલ્યુ પેયેબલ પોસ્ટ.
કે ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે, જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે. તો વીપીપીની સેવા શું છે કે કોઈ ઉત્પાદક વેપારી હોય એ ગ્રાહકના ઓર્ડર પ્રમાણે, કે માનો કે હું ગ્રાહક છું અને સામેવાળી કોઈ કંપની છે એને હું કહું કે ભાઈ તમારા કંપનીના આટલા ટીવી મને મારા ઘરે પહોંચાડી દેજો ટપાલ સેવા દ્વારા. તો વેપારી છે એ હું ગ્રાહક છું, મારો ઓર્ડર છે એ ટપાલ ખાતા દ્વારા મોકલાવશે. તો ટપાલ ખાતાને એ પાર્સલ પેક કરીને આપી દેશે, બરોબર. એટલે કે ટપાલ ખાતાનો અધિકારી છે એ મારા ઘરે એ વસ્તુ આપી જશે. એટલે વસ્તુની જે કિંમત હોય 10-20 હજાર, તો એ 10,000 એક્ઝામ્પલ તરીકે એની કિંમત હોય તો હું 10,000 રૂપિયા એને આપી દઉં ટપાલીને, અને પછી ટપાલી છે એ મારા વતી કોને મોકલી આપશે? ઉત્પાદક કે વેપારીને, બરોબર. તો આવી સેવા હોય એને શું કહેવાય? વીપીપી, વેલ્યુ પેયેબલ પોસ્ટ. હવે જોઈએ કે સ્પીડ પોસ્ટ અથવા તો પાર્સલ સેવા. તો આપણે સ્પીડ પોસ્ટ ઘણી વખત સાંભળ્યું હોય કે તમારા ઘરે બેંકના કાગળિયા આવે ને તો ઉપર નાની એવી સરસ મજાની એક ચોરસ ટીકડી મારેલી હશે, સ્ટીકર, અને એમાં લખ્યું હોય છે કે સ્પીડ પોસ્ટ, કે ઝડપથી એની શું થાય? ડિલિવરી કરી શકાય. કે ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે ઝડપી ટપાલ અથવા પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી સાથે સ્વીકારે છે. એટલે કે 1 દિવસ 2 દિવસમાં તમારા ઘરે કવર પહોંચી જશે સ્પીડમાં. કે સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય ટપાલ અથવા તો પાર્સલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે, અને જરૂરિયાત પ્રમાણે એનો વીમો પણ લઈ શકાય છે. સ્વાભાવિક છે કે તમારે ઝડપથી પાર્સલ કોઈ જગ્યાએ મોકલવું છે તો ભાઈ એની કિંમત પણ તમારે વધુ ચૂકવવી પડે છે, બરોબર. પછી કીધું કે એક્સપ્રેસ પાર્સલ. તો એક્સપ્રેસ પાર્સલ એટલે શું? કે સ્પીડ પોસ્ટ કરતાં પણ વધારે ઝડપથી કવર પહોંચાડી શકાય છે. એટલે કે એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિઓ અને ધંધાકીય એકમો એમ બંનેને પ્રાપ્ત થાય છે. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમય મર્યાદામાં ખૂબ ઝડપથી પહોંચાડાય છે. આના માટે ટપાલ ખાતું, હવાઈ માર્ગ એટલે કે વિમાન એનો ઉપયોગ કરે છે, અથવા તો સૌથી ઝડપી મળે તેવા અન્ય કોઈ પણ માર્ગે મોકલી શકાય છે. સ્પીડ પાર્સલ કરતાં પણ અહીંયા ફી વધુ ચૂકવવી પડે છે. કે મોસ્ટ ઓફલી હવાઈ જહાજ દ્વારા આજે મોકલો અથવા તો આજે ને આજે તમારે કુરિયર કોઈ સ્થળે મોકલવું છે વિદેશમાં અથવા તો દેશના કોઈ પણ ખૂણામાં, તો ટપાલ ખાતું કેનો ઉપયોગ કરે છે? વિમાનની સેવાનો, હવાઈ જહાજનો, બરોબર. અને એના માટે તમારે થોડી વધારે ફી ચૂકવવી પડે છે. બધું એકદમ ઇઝી જ છે, બરોબર. બહુ અઘરું નથી, બધું સેમ ટુ સેમ મળતું આવતું જ છે. પછી કીધી કે બચત સેવાઓ. તો આપણે બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવીએ, બચત ખાતું, બરોબર, અને દરેકનું હશે જ મોસ્ટ ઓફલી. તો એવી જ રીતે આપણે પોસ્ટ ઓફિસમાં જઈને પણ બચત ખાતું, સેવિંગ ખાતું ખોલાવી શકીએ છીએ, અને આપણી નાની નાની રકમ ક્યાં જમા કરી શકીએ છીએ? પોસ્ટ ઓફિસમાં. કે ટપાલ ખાતું બેંકની માફક બચતકારોને વિવિધ પ્રકારની સેવા પૂરી પાડે છે. બચત ખાતું 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, સમય આધારિત થાપણો એટલે ફિક્સ ડિપોઝિટ. તો રિકરિંગ ડિપોઝિટ શું છે જોઈએ. તો રિકરિંગ ડિપોઝિટમાં શું હોય કે આપણી કેપેસિટી કેટલા રૂપિયા ભરવાની છે એ પ્રમાણે દર મહિને આપણે ટુકડે ટુકડે હપ્તાની રકમ કોને જમા કરાવવાની હોય છે? પોસ્ટ ઓફિસને. અને પછી 5 વર્ષ પછી એ પાકે રકમ, તો 5 વર્ષ પછી એ વ્યાજ સહિત એ રકમ કોને પરત કરશે? આપને. એ કયું ખાતું કહેવાય? રિકરિંગ ડિપોઝિટ. પછી માસિક આવક યોજના. એક સાથે પોસ્ટ ઓફિસને રૂપિયા જમા કરી દો અથવા ટુકડે ટુકડે જમા કરો, અને થોડા વર્ષ પછી પોસ્ટ ઓફિસ છે આપણે દર મહિને એમાંથી થોડી થોડી વ્યાજ સહિત રકમ પરત આપતી જાય. વયસ્ક નાગરિકો માટેની બચત યોજનાઓ. વયસ્ક એટલે શું? કે મોટી ઉંમરના વૃદ્ધ વ્યક્તિઓ છે એના માટે. 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ એટલે કે પીપીએફ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. આવી યોજના પણ પોસ્ટ ઓફિસ આપે છે, એટલે કે આ યોજના ચલાવે છે, સુવિધા આપે છે. રાષ્ટ્રીય બચત પત્રો, 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર,
એટલે કે 5 કે 8 વર્ષ પછી તમને એકના ડબલ કરીને રૂપિયા આપે. સુકન્યા સમૃદ્ધિ ખાતા બાળકીઓ માટે, બરોબર, દીકરીઓના લગ્ન કરાવવા માટે 18 વર્ષ પૂર્ણ થાય, 20 વર્ષ પૂર્ણ થાય ત્યારે પોસ્ટ ઓફિસ એક સામટી રકમ એને પરત કરે છે. પરંતુ એની પહેલાં ટુકડે ટુકડે રકમ પોસ્ટ ઓફિસમાં આપણે જમા કરાવવી પડે છે. બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલી શકાય છે. એના માટે ચેકબુક પણ આપવામાં આવે છે. હવે તો ઘણી પોસ્ટ ઓફિસ છે એ એટીએમ કાર્ડની સગવડ પણ આપે છે. જે બી ફેસિલિટી બેંકમાં મળે એવી જ બધી ફેસિલિટી ક્યાં મળે છે? પોસ્ટ ઓફિસમાં. તો હવે રિકરિંગ ડિપોઝિટ મેં સમજાવ્યું એ પાછું આવ્યું છે ફરી વખત, બરોબર. આપણે રીડ કરીએ એક વખત કે આ યોજના અનુસાર ખાતું ખોલાવનારે દરેક માસની અગાઉથી નક્કી કરેલી તારીખે, તમે 1લી તારીખે નક્કી કર્યું હોય તો 1લી તારીખે હપ્તો ચૂકવવાનો, 15 તારીખે હોય તો 15 તારીખે તમે નક્કી કર્યું હોય તો 15 તારીખે ચૂકવવાનો, બરોબર. કે તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની હોય છે. તમે 500, 200 તમારી કેપેસિટી પ્રમાણે જે નક્કી કર્યા હોય એ રકમ ભરવાની. 5 વર્ષે આ ખાતું પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલાવનારને પરત મળે છે. 5 વર્ષના સમયગાળા પછી જો જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે પણ આ ખાતાની અવધિ એટલે કે શું, સમય મર્યાદા લંબાવી શકાય છે. 5 વર્ષે ખાતું પાકે અને જો તમારે રૂપિયાની જરૂર ન હોય તો ફરી વખત 5 વર્ષ માટે તમે મૂકી દો, બરોબર. સમજાય છે? એટલે કે ખાતું રિન્યૂ કરવાનું, એટલે કે ફરી વખત 5 વર્ષ સુધી તમને વ્યાજ સહિત રકમ તમારી જમા થાય. તમારે ટુકડે ટુકડે રૂપિયા જમા કરાવવાના અને 10 વર્ષે રૂપિયા પાકે એટલે ફરી વખત તમારે પાછા મળી જાય. પછી કીધું છે કે ટાઈમ ડિપોઝિટ, કે તમે કે બેંકમાં એફડી કરાવો, ફિક્સ ડિપોઝિટ. તો એવી જ યોજના છે કે ટાઈમ ડિપોઝિટ, કે પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણની જેમ ટાઈમ ડિપોઝિટની સેવા પણ મળે છે. ટાઈમ ડિપોઝિટ 1, 2, 3 અથવા 5 વર્ષ માટે 200 અથવા તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ મૂકી શકાય છે. એટલે કે મિનિમમ 200 રૂપિયા અને એને ગુણ્યા તમારે 1, 2, 3, 4 તમારી કેપેસિટી પ્રમાણે રૂપિયા મૂકી શકાય છે. વ્યાજની ગણતરી દર 3 માસે થાય છે, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય. ગણતરી દર 3 મહિને થઈ જાય વ્યાજની, પરંતુ તમને વ્યાજની ચૂકવણી, વ્યાજ ક્યારે મળે? દર વર્ષ પૂરું થાય ત્યારે. એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલ કરી શકાય છે. આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ કરી શકાય છે, બરોબર. માનો કે તમે 5 વર્ષ માટે રૂપિયા મૂક્યા છે, પણ તમને 2 વર્ષ પછી રૂપિયાની ખાસ જરૂર પડી, કોઈ ઇમરજન્સી આવી જાય, તો તમે પોસ્ટ ઓફિસમાં જઈ અને એ ખાતું બંધ કરાવી શકો છો અને તમારા જેટલા રૂપિયા છે એ રૂપિયા પોસ્ટ ઓફિસ તમને આપી દે છે. પરંતુ કદાચ અમુક જગ્યાએ વ્યાજ, અમુક પેનલ્ટી હોય એની રકમ કાપી લે છે, બરાબર. પછી કીધું કે રાષ્ટ્રીય બચત પત્રો, કે રાષ્ટ્રીય બચત પત્રોના રોકાણકારોએ જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે ખરીદવાના રહે છે. આ બચત પત્રોનો સમયગાળો 5 અથવા 10 વર્ષ માટેનો હોય છે. ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપે છે કે ભાઈ તમને આટલા ટકા વ્યાજ દર વર્ષે મળશે. આવા બચત પત્રોનો 5 અથવા 10 વર્ષનો સમયગાળો પૂરો થતાં જરૂરી પ્રક્રિયા એટલે કે પ્રોસેસ કરી અને પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ મેળવી શકાય છે. બધું ઇઝી જ છે, બરોબર. કે પરિપક્વતાની રકમ એટલે શું? કે વ્યાજ સહિત તમારી 5-10 વર્ષની જે રકમ ભેગી થઈ હોય એ એક સામટી તમે પ્રોસેસ કરો, પ્રક્રિયા કરો પોસ્ટ ઓફિસની, પછી તમે મેળવી શકો છો. પોસ્ટ ઓફિસ તમને રોકડા પણ ચૂકવે અથવા તો ચેક દ્વારા પણ ચૂકવે અથવા તો તમારા ખાતામાં ટ્રાન્સફર પણ કરી આપે છે. અત્યારે ડિજિટલ ઇન્ડિયા થઈ ગયું એટલા માટે. પછી કિસાન વિકાસ પત્ર, જો તમારે એકના ડબલ રૂપિયા કરવા હોય તો તમારે રૂપિયા ક્યાં રોકવાના? કિસાન વિકાસ પત્રમાં. કે કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી રકમને 100 માસ એટલે કે 100 મહિના પૂરા થાય પછી, એટલે કે 8 વર્ષ અને 4 મહિનાનો સમય પૂર્ણ થાય એટલે કે વ્યાજ સહિત 2 ગણી રકમ ચૂકવવામાં આવે છે. એટલે કે 8 વર્ષ ને 4 મહિના પતે એટલે 1ના 2 કરીને તમને રૂપિયા આપે છે. આપણે કહીએ ને 1 કા ડબલ.
કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ માટે જ મળી શકે છે અને પાક્યા તારીખે જરૂરી પ્રક્રિયા કરી પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમથી 2 ગણી રકમ મેળવી શકાય છે. હવે જાહેર ભવિષ્ય નિધિ કંઈક શબ્દ આવી ગયો તો આ ઉપર ફરી વખત આપણે કીધું છે કે પીપીપી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કે જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. બરોબર, કે પીપીએફનું ખાતું કોઈ પણ વ્યક્તિ ખોલાવી શકે છે અને આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા 500 ભરી શકાય છે, કે વરહના ઓછામાં ઓછા 500 રૂપિયા તો તમારે ભરવાના. પછી વધારે તમે ભરો તો વાંધો નહીં. દર મહિને અથવા દર વર્ષે તમારે ટુકડે ટુકડે રકમ પોસ્ટ ઓફિસને આપવાની અને પછી 15 વર્ષ પછી ખાતું પાકે એટલે કે પછી પોસ્ટ ઓફિસ ફરીથી તમને ટુકડે રકમ આપશે. આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર વધુ 5 વર્ષ માટે ગમે તેટલી વખત લંબાવી શકાય. 15 વર્ષે ખાતું પાકે, જો રૂપિયાની જરૂર ન હોય તો ફરી વખત 5 વર્ષ માટે રિન્યૂ કરી દેવાનું. બરોબર, તો પાછું તમને વ્યાજ એનું મળવાનું હોય એ ચાલુ રહે અને ગમે તેટલી વખત 5 વર્ષ સુધી તમે વધારી શકો છો. 15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરાવી શકાતું નથી, ખાસ યાદ રાખજો. આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ મળે છે. એટલે કે આવકવેરાની જુદી જુદી કલમ હોય તો એને અનુસાર તમે પીપીએફમાં રોકાણ કર્યું હોય એટલી રકમ તમને કરવેરામાંથી શું મળે છે? બાદ મળે છે. જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાયેલા વારસદારને આ રકમ મળે છે. કોઈ વ્યક્તિએ પીપીએફમાં રોકાણ કર્યું હોય અને જો કદાચ એનું અવસાન થાય, મૃત્યુ પામે, તો એના જે વારસદારો હોય છે તો એને આ રકમ મળવા પાત્ર છે. પછી કીધું કે પોસ્ટલ વીમો, તો આ ફક્ત સરકારી અધિકારીઓ છે, અર્ધ સરકારી અધિકારીઓ છે એને જ મળવાપાત્ર આ સુવિધા છે. ભારતમાં આઝાદી પહેલા કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને આ સેવા મળવાપાત્ર છે. પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળી શકે છે. એટલે કે આ યોજનામાં શું થાય છે કે સરકાર છે એ પોતાના સરકારી અધિકારીઓ છે એના શું ઉતરાવે છે? વીમા. પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધારેમાં વધુ શું મળે છે? બોનસ મળે છે. કે સરકારી અધિકારી હોય, મધ્ય સરકારના અધિકારી હોય અથવા તો અર્ધ સરકારી સંસ્થાના જે અધિકારીઓ છે, બરાબર, એમને આ સેવા મળવા પાત્ર છે. બીજી વ્યક્તિ આ સેવાનો લાભ ઉઠાવી શકતી નથી. પછી કીધું કે માસિક આવક યોજના, રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુ માટે આ યોજના ઉપયોગી છે. આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય છે. આપણે બેંકમાં ઘણી વખત શું કરીએ કે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવીએ, કે પતિ પત્ની હોય તો એ બંને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવે, બરાબર, ઘણી વખત. તો એવું જ ખાતું અહીંયા તમે ખોલાવી શકો છો. આવું ખાતું 5 વર્ષના સમય માટે ખુલે છે. જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ખાતું બદલી શકાય છે, એટલે કે ટ્રાન્સફર કરી શકાય છે. અને જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણની રકમ પણ પરત મેળવી શકાય છે. 5 વર્ષ માટે તમારે રૂપિયા રોકવાના હોય, પણ 1 વર્ષ પછી માનો કે તમારે રૂપિયાની જરૂર છે તો તમે એ રૂપિયા પરત મેળવી શકો છો. હવે આપણે કીધું છે કે મની ઓર્ડર, તો તમે કદાચ શબ્દ સાંભળેલો હોય ટીવીમાં. ઘણા વર્ષો પહેલાં આવી કંઈક સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવતી કે મની ઓર્ડર પોસ્ટ ઓફિસમાં આ સેવા ઉપલબ્ધ છે.
તો મની ઓર્ડરનું કામ શું છે કે એક સ્થળેથી બીજા સ્થળે એટલે કે શહેરમાંથી ગામડામાં, બરોબર, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તમારે રૂપિયા ટ્રાન્સફર કરવા છે, કોઈને મોકલવા છે, તો મની ઓર્ડરની સેવા દ્વારા તમે રૂપિયા મોકલી શકો છો. કે મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની એક વ્યવસ્થા છે. આ સેવા માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે છે. જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિને નાણાં મળ્યા બદલની પહોંચમાં સહી લેવામાં આવે છે. એ તો સ્વાભાવિક છે કે કોને તમે રૂપિયા ચૂકવા તો ટપાલી દ્વારા આપણા ઘરે રૂપિયા દેવા આવે ત્યારે ટપાલી આપણી સહી અને મોબાઈલ નંબર લે છે અને તે નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે છે. તે સિગ્નેચર કોને મોકલવામાં આવે છે? જે વ્યક્તિએ રૂપિયા મોકલ્યા હોય એને, એટલે કે જેણે મોકલ્યા હોય એને. ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર, યાદ રાખજો મિત્રો કે IMO એનું પૂરું નામ શું છે? ઇન્સ્ટન્ટ મની ઓર્ડર. ઇન્સ્ટન્ટ એટલે શું કે તરત જ, ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ રૂપિયા ટ્રાન્સફર કરવા છે તો ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. જેના દ્વારા 1000થી 50,000 સુધીની રકમ ભારતમાં કોઈ પણ સ્થળે એક જ દિવસમાં પ્રાપ્ય બને છે. કે મારા ગામડામાં 50,000 રૂપિયા મોકલવા છે તો અત્યારે હું પોસ્ટ ઓફિસમાં જાઉં, એની જે જુદી જુદી પ્રક્રિયા હોય એ પસાર થાવ તો ટેકનોલોજીના માધ્યમથી એ 50,000 હું પોસ્ટ ઓફિસમાં આપું તો એની બીજી શાખા દ્વારા ગામડામાં જે પોસ્ટ ઓફિસ હોય ત્યાં કોઈ મારો માણસ આવી અને ત્યાંથી 50,000 રૂપિયા મેળવી શકે છે. અહીંયા હું 50,000 જમા કરાવું અને ગામડે 50,000 રૂપિયા એ લોકોને મળી જાય. નાણાં મોકલનારે પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશનની રકમ ચૂકવવાની સાથે જ પહોંચ અને એક ખાનગી નંબર સીલબંધ કવરમાં આપવામાં આવે છે. એટલે કે મતલબ કે એક પ્રકારનો પાસવર્ડ આપવામાં આવે કવરની અંદર, અને એ કવરની અંદર હું ગામડે જે વ્યક્તિ હોય એને હું પાસવર્ડ કહી દઉં તો એ વ્યક્તિ જે તે પોસ્ટ ઓફિસ નજીકમાં પડતી હોય ત્યાં જાય અને આ પાસવર્ડ આપે તો એને એટલા રૂપિયા ચૂકવી દેવામાં આવે છે. નાણાં મોકલનાર જેને નાણાં મોકલવા માંગે છે તેને આ ખાનગી નંબર આપે છે. કદાચ હું ટેલિફોનના માધ્યમથી જણાવી દઉં કે ભાઈ આ નંબર છે એ તો પોસ્ટ ઓફિસમાં જઈને આપજે એટલે તને રૂપિયા મળી જશે. નાણાં મેળવનારે ફોટાવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાથી મની ઓર્ડરની રકમ મેળવી શકે છે. ટપાલ ખાતા દ્વારા મની ઓર્ડર EMO સેવા શરૂ કરાય છે. એટલે શું થાય? ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર કે ઇલેક્ટ્રોનિક માધ્યમો છે, ઇન્ટરનેટ, કોમ્પ્યુટરની મદદથી આ સેવા પૂરી પાડવામાં આવે છે. પરંતુ આ સેવા હાલમાં કેટલીક નિયત પોસ્ટ ઓફિસમાં જ મળી શકે છે. મની ઓર્ડરના નાણાં બીજા જ દિવસે જે તે વ્યક્તિને તેના સરનામે મળી શકે છે. મની ઓર્ડર દ્વારા ₹1થી 5,000 રૂપિયા સુધીની રકમ મોકલી શકાય છે. બરોબર, આગળ જોઈએ કે આ નાણાં મોકલવા માટે ટપાલ ખાતું વેબ સર્વિસીસ એટલે કે ઇન્ટરનેટ અને તેના કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે, એટલે કે વેબસાઇટ અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, માટે પૈસા મોકલનારે પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જવું પડે અથવા તો પોતાના કમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ટપાલ ખાતાની વેબસાઇટ ઉપર જઈ અને એક સરસ મજાનું ટ્રાન્સફર માટેનું ફોર્મ ભરે, બરાબર, એટલે કે એને ફોર્મ ભરવું પડે છે. મની ઓર્ડરમાં ફોર્મમાં જેને નાણાં મોકલવા માંગે છે તેનું નામ, સરનામું અને એરિયા પિનકોડ લખેલો હોવો જોઈએ અને 24 કલાકમાં આ નાણાં વ્યક્તિને તેના સરનામે ચૂકવવામાં આવે છે. નાણાં મેળવતી વખતે ફોટો ID કાર્ડ, ઓળખપત્ર રજૂ કરવું પડે છે અને મની ઓર્ડરની સાથે જરૂરી હોય તો નક્કી કરેલા સંદેશામાંથી કોઈ એક સંદેશો પણ નાણાં મેળવનારને મોકલી શકાય છે. એટલે કે કેમ ઉપર સીલ બંધ કવરમાં એક પાસવર્ડ આપતા
તો એવું જ અહીંયા કોઈ એક સિક્રેટ સંદેશો આપી દેવાનો, બરાબર, મોકલી શકાય ઇન્ટરનેટની મદદથી, એટલે થોડીક સુરક્ષા સેફટી વધારે રહે. પછી કીધું કે અન્ય આનુષંગિક સેવાઓ, એટલે કે અન્ય આવી મુખ્ય સેવાઓ અથવા તો ગૌણ સેવાઓ પણ પૂરી પાડે છે. ટપાલ ખાતા દ્વારા બીજી બધી ઘણી સેવાઓ ઉપલબ્ધ છે, જેવી કે વિદેશી ચલણનું ખરીદ વેચાણ, વિદેશી ચલણમાં ટ્રાવેલ્સ ચેક આપવા, વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ, એટલે કે ડેબિટ કાર્ડ, આપણે એટીએમ કાર્ડ હોય ને એ જ શું છે, ડેબિટ કાર્ડ. વિદેશી ચલણમાં ડ્રાફ્ટ આપે, એ આપણે બેંકના ચેપ્ટરમાં આપણે ડિટેલમાં ભણીશું કે બેંક ડ્રાફ્ટ શું છે, ઓવરડ્રાફ્ટ શું છે, બરાબર. કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે, એટલે કે શેર માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડનું ખરીદ વેચાણ કરે. ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે એજન્ટ તરીકેની સેવા પૂરી પાડે. અટલ પેન્શન યોજના છે, પીપીએફની યોજના છે, એ બધી સરકાર દ્વારા ચલાવાય છે. તો એના એજન્ટ તરીકે કોણ કામ કરે? પોસ્ટ ઓફિસ. બેન્કિંગની સેવા પેન્શનરોને તેમના બચત ખાતામાં પેન્શનની ચૂકવણી કરે છે, રેલવેનું ઓનલાઈન બુકિંગ કરી આપે છે, વગેરે જેવી સેવાઓ ટપાલ ખાતું આપે છે. ટપાલ ખાતું ભારત સરકારની માલિકીનું છે, તે માટે લોકોએ ટપાલ ખાતાની સેવામાં વધુ વિશ્વાસ જોવા મળે છે. સ્વાભાવિક છે કે સરકાર દ્વારા ચલાવાય છે, એટલે કે ભરોસો આપને શું રહે છે, વધારે, કે આમાં કોઈ ગોટાળા અથવા તો હાલતા એ પોસ્ટ ઓફિસ બંધ થશે નહીં, એટલે કે લોકોનો વિશ્વાસ જળવાઈ રહે છે. થેન્ક યુ.